ecology is a new concept to save the earth. You cannot disturb the nature, the existence. You cannot spoil the balance of existence. You are doing absolutely wrong for the generation next. કુદરતનું એક સંતુલન છે, એ બગાડો નહીં. કુદરતે બધું જ બરાબર ગોઠવ્યું છે. એનો સમુદ્ર, એની નદીઓ બરાબર ગોઠવાયા છે. એની પર સૂર્યના કિરણો પડે, એ વ્યવસ્થા ગોઠવાઈ છે. એમાંથી વરાળ, એમાંથી વાદળ, એમાંથી પાણી પાછું એ નદીમાં, પાછું એ નદીઓ લઈને સમુદ્રને સોંપે, પાછું સમુદ્રમાંથી વાદળ. આ એક ચક્ર બનાવ્યું છે, બેલેન્સ છે. હવે તમે નદીને રોકો છો. હવે તમે વરસાદના વાદળો જ્યાં જવા જોઈએ એની રીતે કુદરતી નથી જવા દેતા. એને વૃક્ષો ખેંચી લાવે અને વરસાદ પડે, એ નથી થવા દેતા. હવે તમે ગેસ છોડીને વાદળો અને કૃત્રિમ વરસાદ વરસાવો છો. હમણાં જ રણ ગણાતા દુબઈમાં વરસાદ પડ્યો, કેમિકલ વાદળોથી વરસાયું અને તોડી નાખ્યા, અને વાદળોથી પૂરાયું. ચીન આ કામ કરી રહ્યું છે. તમે વૃક્ષો કાપી નાખો, જંગલોનો નાશ કરો, કેમ કે જમીન ઉપર તમારે ફેક્ટરીઓ બનાવી છે, એમાં તમારે હાઈ રાઇઝ બિલ્ડિંગ બનાવવા છે. હવે આ વૃક્ષો કપાઈ ગયા તો વૃક્ષો જે વાદળને પાણીને ખેંચી લાવતા હતા એ બંધ થઈ ગયું. એક બાજુ તમે વાહનો વધાર્યા એટલે કાર્બન પોલ્યુશન વધાર્યું. હવે એ કાર્બન વૃક્ષો લઈ લે અને તમને ઓક્સિજન આપે. આ સર્કલ ગોઠવાયું હતું. કાર્બન વધતું ગયું, વૃક્ષો કાપી કાઢ્યા. હવે ઓક્સિજન કોણ આપશે? તમે કુદરતની વ્યવસ્થા તોડતા જાઓ છો. દરિયાને પૂરીને તમે જમીન બનાવી. કઈ વસ્તુને તમે ડિસ્ટર્બ નથી કરી. જંગલોમાં રહેતા પ્રાણીઓને તમે જીવવા નથી દેતા. જંગલમાંથી એ બહાર નથી આવતા તો તમે જંગલમાં જઈને મારી કાઢો. આ જે સમતુલા છે ને નહીં જાળવીએ, જો એ પૃથ્વીને નહીં સાચવીએ, વૃક્ષોને નહીં સાચવીએ, નદીને, સમુદ્રને, પહાડને, આ બધાને નહીં સાચવીએ, તો આપણા પછી જે પેઢી આવવાની છે નવી, એના માટે જમીન નહીં હોય, એના માટે હવા ચોખ્ખી નહીં હોય, પ્રદૂષિત હશે. એ શ્વાસમાં ઝેર લેશે. એને પ્રદૂષિત પાણી મળશે. જે જમીનમાંથી કુદરતી રીતે ઉગતું હતું એને આપણે રાસાયણિક ખાતરો દ્વારા પ્રદૂષિત કરી દીધું. જમીનની તાકાત જે હતી આપવાની, એને ખાતરો નાખીને વધુ પ્રોડક્શન આપે એવું કરી દીધું. આપણે કુદરતની સમતુલા ખોતા જઈએ છે. એટલે માણસ શક્તિહીન થતો જાય છે. આપણને લાગે છે પણ શક્તિ નથી, નિર્વીર્ય, નપુંસક થતો જાય છે. માણસ શક્તિશાળી સો રહેશે કે જો એ કુદરતને સાચવશે તો કુદરત એને સાચવશે. આપણે એ નથી કરતા. અને તમે જોજો આવનારી પેઢી ને આપણે એટલો અન્યાય કરી રહ્યા છે, એના ભાગનું આપણે બધું નાશ કરી રહ્યા છે.
માટે આવનારી પેઢી પુષ્કળ કમનસીબ છે. એમના ભાગે શ્રેષ્ઠ જીવન આવે એવું આપણે કશું જ રાખવાના નથી.